નમસ્કાર, સ્વર્ણિમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું એઆઈ એન્કર તાનિયા. ડભોઈના પવિત્ર યાત્રાધામ કુબેર ભંડારી કન્નાડી ખાતે ફાગણ માસની અમાસના દર્શન લાખોની સંખ્યામાં ભક્તોનું મહેરામણ ઉમટ્યું. દર્શન કરી મનોકામના સિદ્ધ થાય તે માટે પ્રાર્થના કરી હતી. ડભોઈ નર્મદા નદીના કિનારા ઉપર કન્નાડી ગામે પૌરાણિક કુબેર ભંડારી શિવાલય આવેલું છે. પ્રતિ માસ અમાસના દિવસે લાખોની સંખ્યામાં શિવભક્તો દર્શને ઉમટી પડતા હોય છે. ત્યારે મહાશિવરાત્રી બાદની ફાગણ માસની અમાસ આજે હોય ત્યારે કુબેર ભંડારી શિવાલય ખાતે મોટી સંખ્યામાં ભક્તો દર્શને ઉમટી પડ્યા હતા. મા નર્મદામાં સ્નાન કરી કુબેર ભંડારી દાદાના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી. માન્યતા મુજબ 5 અમાસ કુબેર ભંડારી દર્શન માત્રથી જ પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થતી હોય છે. ગુજરાતના ખૂણે ખૂણેથી અને મહારાષ્ટ્ર તેમજ મધ્યપ્રદેશથી અમાસના દિવસે ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે. जय कुबेर। आज फाल्गुन अमावस्या का दिन है। कुबेर भंडारी मंदिर में भक्तों का बहुत ज़्यादा भीड़ है, लेकिन इतना भीड़ होने के बावजूद भी बहुत शांतिपूर्वक आनंद के साथ में सभी भक्त लोग कुबेर दादा का जयकारा लगाते हुए सभी लोग दर्शन कर रहे हैं। साथ में अन्य क्षेत्र भी चालू है। समस्त भक्तजनों को भोजन प्रसाद लेकर के ही सब लोग अपने घर में जा रहे हैं। आज फाल्गुन अमावस्या, अभी अंगूर का सीजन आ रहा है, अंगूर का सीजन चालू है। आज के दिन भगवान कुबेर दादा को अंगूर से पूरे महाकाली मंदिर में पूरे तरीके से अंगूर से भगवान को सजाया गया है। बहुत सुंदर दृश्य, बहुत सुंदर दर्शन हो रहे हैं। બ્યુરો રિપોર્ટ સ્વર્ણિમ ગુજરાત ન્યૂઝ।